નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ રાજકીય ક્ષેત્રના સૌથી મોટા સમાચાર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય ક્ષેત્રે ગરમાટો જોવા મળે છે। ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેમ નજીક આવે છે તેમ તેમ પોતાની સભાઓ અથવા તો રેલીઓ દ્વારા સંબોધન કરતી હોય છે। તો તે વિશે આજે વિગતવાર વાત કરીશું આપણે। સભાને સંબોધન કરતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ એવા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે અમે રાજનીતિમાં કોઈ પણ સ્વાર્થ વગર આવીએ છીએ, કોઈ પણ સ્વાર્થ માટે આવ્યા નથી। ચૂંટણી આવે કે ન આવે, સત્તા મળે કે ન મળે, જીત મળે કે હાર મળે, કોઈ પણ મતલબ હોતો નથી। અમે કોઈ ઇમ્પોર્ટન્ટ નેતા નથી, અમે એક વિઝન લઈને રાજનીતિમાં આવ્યા છીએ। ઘણા લોકો માને છે કે એવું કહેતા હોય છે કે પત્રકાર તરીકે સારા હતા, રાજનીતિમાં શા માટે આવો છો? ઈસુદાન ગઢવી છે જે ચૂંટણીમાં રાજનીતિમાં આવ્યા પહેલા એક પત્રકાર હતા। રાજનીતિમાં ઘણી મુશ્કેલીઓ આવે છે, પરંતુ હું તેમને કહેવા માંગુ છું કે અમે રાજનીતિમાં લોકોના પ્રશ્નો માટે આવ્યા છીએ। મેં જોયું કે ભાજપ સરકાર ખેડૂતોના નામે રાજકારણ કરે છે, પરંતુ ખેડૂત વિરોધી કાયદા બનાવતી જાય છે। ઈસુદાન ગઢવી એવા નેતા છે જે રાજનીતિમાં આવ્યા પહેલા એક પત્રકાર હતા અને તેઓ આજે સભાને સંબોધન કરતા આવું વક્તવ્ય બોલી રહ્યા છે। વિધાનસભામાં એવા કાયદાઓ લાવવામાં આવ્યા છે કે નહેરોમાંથી પાણી લેવામાં આવે તો ખેડૂતોને જેલમાં મોકલવામાં આવશે। ખેડૂતોના ખેતરોમાં કંપનીઓ માટે તારમાં જે વાડ નાખવામાં આવે છે, પોલીસ નૈતિક કામ કરવા માટે આવે છે અને ખેડૂતો સામે કેસ કરવામાં આવે છે। સામાન્ય રીતે સાદી અને સરળ ભાષામાં સમજી લઈએ તો ઈસુદાન ગઢવી જે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે તેનું એવું કહેવું હતું કે વિધાનસભાની અંદર એવા કાયદાઓ બનાવવામાં આવે છે જે ખેડૂતોના હિત માટે નથી હોતા, કારણ કે નહેરોમાંથી જો પાણી લેવામાં આવે તો તેવા ખેડૂતો ઉપર ચોરીનો આરોપ નાખી અને તેમને જેલમાં મોકલવામાં આવે છે। જ્યારે મોટી મોટી કંપનીઓ છે જે પોતાના થાંભલાઓ અથવા તો તાર ફેન્સિંગ પણ ખેડૂતોની જમીનો ઉપર કરે છે અને જે ખેડૂતો વિરોધ કરે છે તો તેવા ખેડૂતોને પણ પોલીસ પ્રશાસન દ્વારા તેમને જેલમાં પૂરવામાં આવે છે। આમાં સામાન્ય રીતે આ જે સરકાર છે તે ખેડૂતો વિરોધી સરકાર છે અને વિધાનસભાની અંદર એવા કાયદાઓ બને છે જે એકદમ ખેડૂતો માટે હાનિકારક હોય છે અને ખેડૂતોને જેલમાં પૂરવા યોગ્ય હોય છે। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો યુદ્ધને લઈને જોઈએ સૌથી મોટા સમાચાર। અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે, છેલ્લા 5 દિવસ જે યુદ્ધ ચાલી રહ્યું છે તેને જોઈએ તો વિશ્વ ત્રાહિમામ પોકારી રહ્યું છે। જો 5 દિવસ યુદ્ધ ચાલી રહ્યું છે તેમ છતાં હવાઈ મુસાફરી બંધ થવા પામી છે 50%, જ્યારે સ્ટીમર મારફતે જે કન્ટેનરની અંદર વેપારીઓનો માલ સામાન એક દેશમાંથી બીજા દેશમાં જતો તે પણ 50% જેટલો માલ સામાન બંધ થઈ ગયો છે। અને જો ટૂંક સમયની અંદર આ યુદ્ધને સ્થગિત અથવા તો બંધ કરવાનો નિર્ણય નહીં લેવામાં આવે તો વિશ્વ કઈ આર્થિક પરિસ્થિતિની અંદર મુકાઈ શકે છે અને વિશ્વને કેટલું નુકસાન થઈ શકે છે અને વિશ્વને કેટલું ભોગવવું પડે છે તે વિશેની વિસ્તૃત ચર્ચા કરી લઈએ। તો અગાઉ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયેલની સેનાએ કડક ચેતવણી આપી હતી કે કોઈ પણ ખામેનેઈના ઉત્તરાધિકારી બનશે તેને પણ ખતમ કરી દેવામાં આવશે। ત્યારબાદ વાત કરીએ તો બીજી તરફ ટ્રમ્પે પણ ધમકી આપી હતી કે ઈરાનનો નવો નેતા તેમની પસંદગી અને મંજૂરી વગરનો બનશે તો તેમને વધારે દિવસ ટકી શકશે નહીં। ટ્રમ્પે અગાઉ તેમને પણ નબળા નેતા ગણાવ્યા હતા। દુનિયાભરની વાત કરીએ તો દુનિયાભરના અર્થતંત્ર ઉપર મોટી અસર થશે, ભાવ વધારાની શરૂઆત થઈ ગઈ છે। આ યુદ્ધ હવે ભયાનક બનવાનું છે જે સમગ્ર વિશ્વના અર્થતંત્ર ઉપર મોટી અસર કરનારું સાબિત થઈ શકે છે અને ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ લઈ જતું પગલું પણ કહી શકાય। સાબિત થશે કે આ દુનિયાની અંદર વધતા જતા તણાવને કારણે વચ્ચે જ્યારે રવિવારે ક્રૂડ ઓઇલની કિંમત પર પ્રતિબંધ બેરલ $100 થી ઉપર પહોંચી ગઈ છે અને યુક્રેન યુદ્ધ પછી આ પહેલીવાર છે જ્યારે તેલની કિંમતની અંદર આટલો વધારો થયો છે। સમગ્ર સમાચારને સાદી અને સરળ ભાષામાં સમજી લઈએ ફટાફટ તો અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ છે અને ઇઝરાયેલની સેનાએ કડક ચેતવણી આપી દીધી છે ઈરાનને, કેમ કે તેમના જે ઈરાનની અંદર જે ઉત્તરાધિકારી જે વડાપ્રધાન હોય છે, જે દેશની સત્તા સંભાળતા હોય છે, તેમને વ્યવસ્થિત રીતે યોગ્ય શાસન કરી શકે તેવા વ્યક્તિઓની પસંદગી કરવામાં આવે। જ્યારે ઈરાને પણ અમેરિકા અને ઇઝરાયેલને સ્પષ્ટપણે જવાબ આપતા કહ્યું હતું કે
અમે શરણાગતિ સ્વીકારવા માટે તૈયાર નથી અને લડી લેવાના મૂડમાં છીએ તેવું પણ ઈરાને અમેરિકા અને ઇઝરાયલને કહ્યું છે. ઈરાન એવો દેશ છે જે અમેરિકા અને ઇઝરાયલ સિવાય તેમના પાડોશી દેશો ઉપર પણ હુમલા કરતો રહ્યું છે. ત્યારે તેમણે ગઈકાલે એવી ચોખવટ કરી છે ઈરાન દેશે કે હવે તેઓ પાડોશી દેશો ઉપર હુમલા નહીં કરે, પરંતુ તેમણે શરત કેટલીક મૂકી છે. તે શરત વિશે સમજી લઈએ તો ઈરાન એવું કહેવા માંગે છે કે અમેરિકા કે ઇઝરાયલ જો પાડોશી દેશની ધરતી ઉપર જઈ અને ઈરાન ઉપર જો મિસાઇલ એટેક કરવામાં આવે છે તો ઈરાન ક્યારેય પણ ચૂપ નહીં રહે અને ક્યારેય પણ શરણાગતિ નહીં સ્વીકારે. તે ઇઝરાયલ અને અમેરિકા સાથે તો લડે છે, પરંતુ પાડોશી દેશોની ધરતી ઉપરથી જો દુશ્મન દેશો હુમલો કરવા આવશે તો તે પાડોશી દેશો સાથે પણ લડવા તૈયાર છે. ઈરાન દેશના નેતાએ આવું સ્પષ્ટપણે કહ્યું છે અને કાલે જ તેમણે જાહેરાત કરી છે કે પાડોશી દેશો ઉપર તે ત્યાં સુધી જ હુમલો નહીં કરે જ્યાં સુધી દુશ્મન દેશોને પાડોશી દેશની જમીન યુદ્ધના ક્ષેત્ર એટલે કે યુદ્ધના મેદાન સ્વરૂપે વાપરવા દેવામાં આવે. આમ ઈરાને સ્પષ્ટપણે એમ પણ કહ્યું છે કે તેઓ શરણાગતિ સ્વીકારવા માટે તૈયાર નથી અને કોઈ પણ રીતે તેઓ લડી લેવાના મૂડમાં છે અને કોઈ પણ રીતે તેઓ શરણાગતિ સ્વીકારવા માટે તૈયાર નથી. આમાં યુદ્ધ લાંબુ ચાલી શકે અત્યારે તો તેવું આગમન વર્તાઈ રહ્યું છે, પરંતુ જો યુદ્ધ લાંબુ ચાલે તો અત્યારે 5 દિવસની વાત કરીએ તો તેલની અંદર એટલે કે ક્રૂડ ઓઇલના ભાવની અંદર વધારો થવા લાગ્યો છે. આર્થિક ક્ષેત્રે ખૂબ તંગી જણાઈ રહી છે. માલ સામાનની હેરફેર કરતી જે હવાઈ મુસાફરો બંધ પડી ગયા છે, જ્યારે સ્ટીમરો મારફતે જે હવાઈ મથકો, તેલ મથકો આ બધું સ્તબ્ધ થવા લાગ્યું છે. જો 5 દિવસની અંદર જો આટલો ફરક લાગતો હોય, જો ટૂંક સમયની અંદર આ યુદ્ધ બંધ નહીં થાય, યુદ્ધ યથાવત તે ચાલુ રહેશે, અત્યારે એના પરિબળો દેખાતા એવું લાગે છે કે આ યુદ્ધ લાંબુ ચાલવાનું છે. પરંતુ જો યુદ્ધ લાંબુ ચાલશે તો વિશ્વને આર્થિક રીતે ખૂબ મોટો ફટકો પડવાનો છે. અને અત્યાર સુધી અંદર જ્યારે ક્રૂડ ઓઇલની વાત કરીએ તો કોઈ વાર એટલી કિંમતનો નથો વધારો થયો. $100 પણ ઉપર ક્રૂડ ઓઇલની કિંમતની અંદર વધારો નોંધાઈ ચૂકવાનો છે. આમ આર્થિક રીતે દેશમાં અને વિશ્વની અંદર ખૂબ મોટો ફટકો પડવાનો છે. તો મિત્રો, મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ.